મોરબીમાં મચ્છુ જળ હોનારતની 46મી વર્ષી નિમિત્તે મૌન રેલી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી. 1979 મોરબી માટે આપણો કાળો દિવસ કહેવાય. આવી અત્યંત દુઃખદાયક ઘટના બની અને આપણા હજારો લોકોએ જે જીવો ગુમાવ્યા એના અનુસંધાને આજે આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે જે મૌન રેલીનું આયોજન કરે છે એવું આજે વહીવટી તંત્ર તરફથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ને એમાં તમામ પાર્ટીના અને સૌ નગરજનો, સૌ અધિકારીઓ, સૌ મીડિયાના મિત્રો સાથે સમગ્ર મોરબીના નગરવાસીઓ આ શોક સંદેશ માટે સૌ ભેગા થયા અને આવી આપત્તિ મોરબીમાં નહીં પણ આપણા ભારત દેશમાં કે દુનિયામાં ક્યાંય કોઈ શહેર ઉપર ના આવે એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને જે આપણા સ્વજનો, આપણા જે મોરબીના નગરવાસીઓ ગયા તો પરમ કૃપાળુ પરમાત્મા એ દિવંગતોના આત્માને શાંતિ આપે, બસ એ અભ્યર્થના. 11/8/1979 રોજ ખૂબ જ દુઃખદ મોરબીમાં મચ્છુ નદીના પૂરના કારણે હોનારત થઈ હતી, જેની શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો કાર્યક્રમ વર્ષોથી આયોજન થાય છે. આજે અમે પણ સહભાગી થવાનો મોકો મળ્યો અને એવું ક્યારે પણ કોઈ પણ દુર્ઘટના વિશ્વના કોઈ પણ ભાગમાં ન ઘટે એ માટે અમે ઈશ્વરને પ્રાર્થના પણ કરીએ છીએ. અમે ક્યારે આ ઘટના વિશે અગાઉ સાંભળ્યું હોય, વાંચ્યું હોય ત્યારે મોરબીમાં જ્યારે મારી પ્રથમ નિમણૂક થઈ હતી ત્યારે મોરબી બાબતે જ્યારે અમે સાંભળીએ છીએ, આ પ્રથમ દુર્ઘટના છે જે બાબતે લોકો દ્વારા કહેવામાં આવે છે અને ફક્ત અહીંયાના લોકોને જ નહીં, વિશ્વના તમામ ભાગના લોકોને આ દુઃખદ દુર્ઘટના બાબતે જ્ઞાન છે. તો એ બદલ અમે પણ શોક વ્યક્ત કરીએ છીએ. રોજ મચ્છુ જલ હોનારત ની જે ઘટના આજના દિવસે 46 યર્સ પહેલા જે થઈ હતી, એના જે લોકોએ એમાં પોતાના જીવ ગુમાવ્યા છે એને એની આત્માની શાંતિ માટે અને એના તમામ જે પરિવારના લોકો છે એની સાંત્વના આપવા માટે નગર વિસ્તારમાંથી એક શોક રેલીના આયોજન કરવામાં આવેલા હતા અને એ સિટીના હાર્ટમાંથી સ્ટાર્ટ થઈને અને અત્યારે મણિમંદિરના કેમ્પસમાં એ રેલી પૂર્ણ કરી છે. અને ભગવાન જોડે એવી પ્રાર્થના કરવામાં આવી કે એવી કોઈ હોનારત કોઈ પણ જગ્યાએ એવા ડિઝાસ્ટર ના થાય અને જે લોકોએ એમાં મૃત્યુ પામેલા છે ઈશ્વર એની આત્માને શાંતિ આપે. દિવસે 46 વર્ષ પહેલા એક ગુજારી ઘટના બની. એ નિમિત્તે આજે હું જોગાનો જોગ છું અહીંયા, એટલે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યો છું. મારી પાર્ટીની મોરબીના સૌ પ્રજાજનો વતી હું શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરું છું. 46 વર્ષ પહેલા હું માન્ય શંકરસિંહજી વાઘેલા અને માન્ય હરિસિંહજી ગોહેલ આજના દિવસે અમે હિંમતનગર ને આજુબાજુના ગામમાં પાર્ટીના પ્રવાસમાં હતા. એ વખતે તો કોઈ મોબાઈલ હતા નહીં, તો કંઈ ખબર નહીં. સાંજે આવ્યા પછી ખબર પડી કે આવું બન્યું છે. તો અમે સૌ અહીંયા બીજે દિવસથી આવી ગયા. માન્ય નરેન્દ્રભાઈ મોદી તો સાંજના આવી ગયેલા અને એ વખતે જનતા મોરચાની સરકાર હતી એટલે બાબુભાઈ પણ અહીંયા હતા. તો મને આ બંને મહાનુભાવો સાથે આ સ્વયંસેવક તરીકે કામ કરવાનો મોકો મળેલો અને ગુજરાત ભરના સંઘના સ્વયંસેવકો, જે તે વખતે જનસંઘના, બધી સમાજસેવી સંસ્થાઓ, બાકીની પાર્ટીઓના બધા લોકો આવીને અહીંયા લાંબા સમય સુધી રહી અને સ્વચ્છતાનું કામ કરેલું. એ દિવસો મને એકદમ યાદ છે. અત્યારે કાનાભાઈ ત્યાં જમીને હું આવતો હતો રસ્તામાં કે બીજો અહીંયા મેં આટલું પાણી જોયું હતું. હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા મૃતકોના આત્માને પ્રભુ શાંતિ આપે. મારી ફરીવાર શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરું છું. 1979માં જ્યારે હોનારત થયું, લગભગ મારી 18 વર્ષની ઉંમર હતી અને અમે સૈન્યના સંયુક્ત કરતું કામ. હમણાં જ જેમ બાપુએ કીધું એ પણ બીજેથી પહોંચી ગયા. આ દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈ પણ સંયુક્ત હતા અને બાબુભાઈ જસુભાઈ મુખ્યમંત્રી. અને આજે હોનારત આવ્યું ત્યારે લગભગ અહીંયા 15 ફૂટ, 8 ફૂટ, 10 ફૂટ, 15 ફૂટ અને લગભગ પશુ પક્ષી અને 45 આપણા ભાઈઓ બહેનો જે પૃથ્વીભાઈ હતા અને ત્યારે એમ હતું કે મોરબી ઊભું નહીં.
સરકાર અને સંસ્થાએ જે કામ કર્યું 3 મહિનામાં જે કામ કરી અને ખૂબ જ સંસ્થાએ અને સહકાર આપ્યો હોય કારણ કે એમનો પણ આભાર માનું. બીજી જે વાત છે મોરબીને દર 21 વર્ષે કંઈક વિઘટન આવે એ બધી ચૂકવામાં આવ્યું વીજની ઘટના થઈ અને આ મોરબી કાયમ માટે જે ઘટનાને સામલો કરે એ પણ મોટી વાત છે. અને જ્યારે આ મોરબીની પ્રજા એવી કે જ્યારે બાપભાઈ જસુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ સારી રીતે કામ કર્યું અને અહીંયાથી જ પણ આપણે એને લડાવી જીત્યા હતા. આ મોરબીની પ્રજાનું અમીર છે. ખૂબ જ જ્યારે તકલીફ પડી ત્યારે અમને બધા સ્વયંસેવક હતા નાના ત્યારે એમ હતું કે આ મોરબી ઊભું છે. 5 જ મહિનામાં સાફ થઈ અને મોરબી ધંધામાં ચાલુ ત્યારે નડિયાના ઉદ્યોગ હતા, ટાઇલ્સ જાતે બનાવતો સિમેન્ટ 2 જ ઉદ્યોગ હતા. ત્યારે મોરબી છેલ્લા 45 વર્ષમાં ઘણી બધી આઈટમો બને છે. મોરબી એક પાણીવાળું મોરબી અને જે કષ્ટી પડે એને ભોગવવાની પણ તકલીફ પડે અને જોશાથી પણ કામ કરે એવું આ મોરબી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.